એમાં તમે એક પ્રોમ્પ્ટ લખશો તો એક લેન્ડિંગ પેજ રેડી થઈ જશે, કોપી લખાઈ જશે અને સારી ઓફર બની જશે. એટલે કે બીસીએ, આઈટી અને એમસીએ અથવા તો બીકોમ કરી રહ્યા હોય વિદ્યાર્થીઓને ડિગ્રી માટે વેઇટ કરી રહ્યા હોય તો આ એના માટે સૌથી મહત્વનો મુદ્દો છે કે ઈએ આજે બધું જ કરી નાખે છે. તો ઈએ પ્લસ ડિજિટલ માર્કેટિંગની સ્કિલ સૌથી મહત્વની થઈ જાય છે અને પ્રાયોરિટી થઈ જાય છે. જો તમે કોઈ પણ લર્નિંગ કરો છો ને ડિગ્રીનો વેઇટ કરો છો, પછીથી તમને એવું લાગે છે કે મને એક સારી જોબ મળી જશે, તો કદાચ તમે અત્યારે એવું વિચારી રહ્યા છો, પણ ઈએથી આજે માર્કેટની અંદર બિઝનેસીસ એડોપ્શન કરી રહ્યા છે અને બિઝનેસની અંદર ઈએ પ્લસ ડિજિટલ માર્કેટિંગથી બધા બિઝનેસ ગ્રો કરી રહ્યા છે. બિઝનેસની સૌથી મોટી નીડ એ જ છે કે એની પાસે એવી રાઈટ સ્કિલ હોય એ રેડી, જેના અંદર એથી ઘણા બધા ઓપરેશન કરી શકે છે, માર્કેટિંગ કરી શકે, ઓપરેશન એસઓપીથી હેન્ડલ કરી શકે અને ઘણી બધી બીજી પ્રક્રિયાઓ. અમે લાસ્ટ એક બેચની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે 12th પાસ આઉટ હતા અને એવા 7 થી 8 વિદ્યાર્થીઓને બેચની અંદર ઈએ શીખવ્યું અને આફ્ટર 15 ડેઝ જ વિદ્યાર્થીઓ ઈએથી આઉટપુટ લાવવાનું સ્ટાર્ટ કરી દીધું. અમુક વિદ્યાર્થીઓએ તો ઈએથી પોતાનું એક સિસ્ટમ સોફ્ટવેર બનાવ્યું અને એની ફિલ્ડની અંદર આજે બનાવી શક્યા એમને એમનો અહેસાસ પણ નહોતો. જો આવું પણ તમે શીખી અને પોતાનું કરિયર ગ્રો કરવા માંગતા હોય અને ડિજિટલ માર્કેટિંગ પ્લસ ઈએ શીખી અને તમે ફ્રીલાન્સિંગ કરિયર અથવા તો એક બિઝનેસની અંદર સારી જોબ મેળવી અથવા તો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો આ સેશન તમારા માટે છે. વન ઓન વન કાઉન્સેલિંગ સેશન માટે તમે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને આજે અમારા કાઉન્સેલર સાથે મીટિંગ કરો અને એ તમને ડીપમાં ગાઈડન્સ આપશે અને એ ગાઈડન્સની અંદર તમને 90 દિવસનો રોડમેપ પણ તમને આપશે અને એ રોડમેપ દરમિયાન તમારી સ્કિલ થકી તમે A to B એટલે ડેસ્ટિનેશન ક્યાં સુધી જશો અને તમને શું અચીવમેન્ટ કરવા મળશે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે શીખ્યા છે એ પોતાનું કરિયર ફ્રીલાન્સિંગમાં ગ્રો કરી રહ્યા છે, 6 ફિગરમાં ઇન્કમ પણ કરે છે અને આજે ઓછી ઉંમરની અંદર પોતાની કંપની સ્ટાર્ટ કરી રહ્યા છે. એવા ઘણા બધા એક્ઝામ્પલ પણ તમને શેર કરશે. નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને હમણાં જ વન ઓન વન કાઉન્સેલિંગ મીટિંગ શેર કરો.